પ્રેઝ રોડ ઓસ્ટ્રેલિયા મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। એક બહુ ચર્ચિત વિષય છે અને છે સ્ત્રીઓ માટે કે શું સ્ત્રીઓએ ઘરેણાં પહેરવા જોઈએ, શું સ્ત્રીઓએ મેકઅપ કરવો જોઈએ, શું મેકઅપ અને ઘરેણાં અને કિંમતી પોશાક એ શું ખોટું છે અને શું આ ફક્ત નિયમ સ્ત્રીઓને જ માટે છે, શું પુરુષને માટે નહીં? કારણ કે ઘણા બધા પુરુષો પણ મેકઅપ તો કરતા હોય છે। ઘણા પુરુષોને મેં આંખમાં કાજળ લગાવતા જોયા છે, ચહેરા પર કલર કરતા જોયા છે, માથામાં પણ કલર કરતા જોયા છે, કિંમતી કપડાં પહેરતા મેં એ લોકોને પણ જોયા છે। તો શું આ વાતો ફક્ત સ્ત્રીઓને માટે છે કે પુરુષને માટે પણ છે? અને શું ખરેખર ઈશ્વર આ બધું બહારનું જુએ છે કે પછી ઈશ્વર ફક્ત અંદરનું જુએ છે? શું આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કારણ કે રવિવારે તમે ચર્ચમાં જાઓ તો એક ફેશન શો જેવું લાગતું હોય છે। તો શું ખરેખર એ રીતે તૈયાર થઈને જવું એ ખરું છે કે ખોટું છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 14 ફેબ્રુઆરી 2026ની સાલ અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। અને આજનો પહેલો પ્રશ્ન છે, આપણે એટલું તો જાણીએ છીએ કે નિયમ તો કોને માટે નથી? અને એનો જવાબ છે ન્યાયને માટે। તિમોથીનો પહેલો પત્ર અને તેના 6 અધ્યાયમાંથી સવાલો પૂછવામાં આવ્યા છે અને પહેલો પ્રશ્ન આ જ પ્રમાણે છે કે આપણે એટલું તો જાણીએ છીએ કે નિયમ તો કોને માટે નથી? અને એનો જવાબ છે કે ન્યાયને માટે। હવે વિચાર કરો કે જે ન્યાયી છે એના માટે કોઈ નિયમ જ નહીં, તો ન્યાય એટલે શું? ન્યાયનો અર્થ જ છે કે નિયમ પાળનાર, પણ બાઇબલ કહે ન્યાયને માટે નિયમ નથી। હવે જો તમારે ભલું જ કરવું છે, સારું જ કરવું છે, તો તમને છે ને કોઈ પણ જગ્યાએ તમને લખીને આપવાની જરૂર નથી। આ જે ગુજરાત જે એસટી છે જીએસઆરટીસી, એના દરવાજાની ઉપર છે ને એક બોર્ડ લગાવવામાં આવે છે, પશુઓ પર દયા કરો। એનો મતલબ સરકાર તરફથી કે આજ્ઞા છે કે પશુ હોય એની પર તમે દયા કરો। પણ આ કોના માટે છે? જો જેને ખરેખર પશુ પર દયા આવતી હોય એને તમે લખીને ના આપો ને તો પણ એ તો દયા જ કરવાનો છે ને। એટલે તમે લખીને નહીં આપો ને એને આજ્ઞા નહીં આપો ને તોય કરશે। તો ન્યાય એટલે આજ્ઞા પાડનાર, એને તમે આજ્ઞા આપશો ને તોય પાડશે, નહીં આપો તો પણ પાડશે। એટલે બાઇબલમાં લખ્યું છે ખૂન કરવું નહીં, પણ જેને નથી કરવું ને તમે લખીને નહીં આપો તોય નહીં કરે, અને જેને કરવું છે ને એ લખ્યા પછી પણ કરશે। એટલે બાઇબલ કહેવા શું માગે છે કે જે ખરેખર આજ્ઞા પાલન કરનાર છે ને એના માટે નિયમો નથી, એટલે કે એના માટે નથી લખતા। આ તો જે નથી પાડતા એ લોકોને કહે છે ભાઈ તમે કંટ્રોલમાં રહો ભાઈ। બાકી પહેલાંને તો જે ન્યાયી છે, જે આજ્ઞા પાલન કરનાર છે એને તમે આજ્ઞા ના લખો ને તો બી આજ્ઞા પાડે છે। તો એટલે ન્યાયને માટે આજ્ઞા નથી એવું નથી, પણ એને આજ્ઞા આપવાની જરૂર નથી, એ તો પછી પણ કંટ્રોલમાં રહેશે। આજે ચર્ચની અંદર પાસ્ટર જ્યારે લગ્ન કરાવે ને ત્યારે પતિ અને પત્ની બેઉને નથી કસમ ખવડાવતા હું તમને જ વળગી રહીશ। અને કેવું થાય છે, જો પત્ની સહેજ બીમાર પડે ને તો બધું જાય કામ કરતાં પિયરમાં જતી રમણા, મારાથી આ બધું નહીં કરાય। એટલે હવે તારે સેવા કરવાના એ તો કર ને ભાઈ। અને પતિ બીમાર પડે ત્યારે પત્ની એવું કહે છે કે હું જાઉં છું પિયર, એની પાસે સેવા કરાવડાવે। બોલો આ કેવો અન્યાય! અને તમે જુઓ કે જ્યારે બંનેની વચ્ચે કંઈ તકલીફ થાય, પૈસાની તકલીફ થાય, બીજું તો છૂટા પડી જાય આ લોકો, પોતપોતાના ઘરે જતા રહે। આવું ના ચાલે। હવે જો પાસ્ટરે એ લોકોની પાસે કોલ કરાર કરાયા તો કોઈ ફાયદો થયો? પણ જેને વળગી રહેવું છે ને એકબીજાને એને કોલ કરાર ના બી કર્યા હોય ને તો બી વળગી રહેશે, અને જેને વળગી નથી રહેવું એને તમે કોલ કરાર કરાવવામાં શું ફરક પડે છે? કશો ફરક નથી પડતો। આજે ખ્રિસ્તીઓમાં કેટલા બધા છૂટાછેડા થાય છે, કેમ? કારણ કે લેવા છે તો એ લોકોને કાયદો નથી રોકી શકતો, એ લોકોને બાળકના કરેલા કોઈ કરાર રોકી નથી શકતા, એમને ઈશ્વર કે ઈશ્વરનું વચન નથી રોકી શકતું। કેમ? લોકોને કરવું જ છે ભૂંડું તો કરે, પણ જેને નથી કરવું ને અને તમે લખીને ના આપો ને તો પણ નહીં છોડે। અને માટે નિયમ ન્યાયને માટે નથી, એટલે એવું નથી કે એના માટે કોઈ નિયમ નથી, પણ એ સર્વ કહેવા માગે તમે નહીં આપો ને તો પણ નિયમ પાળશે। પછી બીજો પ્રશ્ન છે, એમાં સ્ત્રીઓ પણ શું રાખીને શોભતા વસ્ત્રોથી પોતાને શણગારે? અને આ બહુ જ પેચીદો પ્રશ્ન છે। બહુ લોકો જ્યારે આને શીખવાડવામાં આવે ત્યારે આનો વિરોધ કરે છે। જ્યારે એવું કહેવામાં આવે છે, અહીંયા જો પહેલો તિમોથી હું તમને વાંચીને બતાવું, પહેલો તિમોથી તેનો 2 અધ્યાય અને 9મી કલમ, એમ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતા વસ્ત્રથી પોતાને શણગારે, ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે કિંમતી પોશાકથી નહીં। એનો મતલબ અહીંયા ઈશ્વરે સ્ત્રીઓને એક આજ્ઞા આપી છે, કિંમતી પોશાકથી નહીં,
અને ઘરેણાથી સોના ચાંદી કે મોતીના ઘરેણાથી પોતાની જાતને શણગારવી નહીં. આ લોકો શું કરે છે ખબર? પેલા ઇબ્રાહિમના નોકરને વચ્ચે કેમ એણે પેલી રિબકાને નહોતું આપ્યું ફલાણ પેલું એ બરાબર છે. ઈશ્વરે નહોતું કીધું ઇઝરાયલ પુત્રોને કે જાઓલા તમે એ લોકો પાસે ઘરના લઈ લેજો અને તમારી પુત્ર વધુને પહેરાવજો, તમે પોતે પણ પહેરજો, તમારા બાળકોને પણ પહેરાવજો. હા, વાત બરાબર છે, લખેલું છે. પણ હું તમને એક કહું, ઘણા લોકો તો પ્રેક્ટિકલમાં પહોંચ્યા જ. જ્યારે યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે, તેમના છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. અરે પ્રભુ શું પોતે છાતી પર સોનાનો પટ્ટો બાંધે, તમે રોકનાર કોણ? આ બધી વાત બરાબર, આ બધી કલમો સાચી. હું તમને એક જ વાત કહેવા માગું છું, આ બધી કલમો કોઈ જગ્યાએ એવું કહે છે કે આ પાઉલે લખ્યું ખોટું છે, એને કાઢી નાખો, બાદ બાકી કે લખ્યું છે? નથી લખ્યું. તો માનો ને ભાઈ, એ પેલી બધી વાતો તો કંઈથી કંઈ સમજાવવા માગે છે. અને મારો વિડીયો એક છે ઇઝેબેલ, એને તમે શોધીને તમે જોજો વિડીયો, એની અંદર બધો ખુલાસો કરેલો છે. પરંતુ કોઈ પણ કલમ એવું નથી કહેવા માગતી કે તિમોથીને પાઉલ પ્રત્યે આ જે લખ્યું છે એ ખોટું છે, એને તમે બાદ બાકી કરી નાખો, કોઈ જગ્યા નથી. અને આ જો લખેલું છે ને બાદ બાકી નથી કર્યું તો આ છે ને છે જ, ના કરાય, ઘરેણાં ના પહેરાય, વાર્તા ખલાસ. પછીનો પ્રશ્ન ત્રીજો, ભવિષ્ય કથનોની સહાયથી તું એટલે કે તિમોથીને કહે શું લડાઈ? તો કે સારી લડાઈ લડાઈ. તમે જુઓ, આપણે લડીને જ જીતવાનું છે, લડ્યા વગર જીતાય નહીં. અને લડીને જીતીને સ્વર્ગમાં જવાનું છે. એટલે પ્રકટીકરણ 2 અને 3 અધ્યાય વાંચો, ત્યાં 7 મંડળીને 7 પત્રો લખેલા છે. ત્યાં દરેક જગ્યાએ એવું લખ્યું જે જીતે છે. આપણું યુદ્ધ એ રક્તના માંસની સામે નથી, શૈતાનની સામે છે. એની સામે લડ્યા વગર જીત્યા વગર આપણે કદી પણ સ્વર્ગમાં નથી જઈ શકવાના. આપણી લડાઈ છે, લડવું તો પડશે જ. પછીનો પ્રશ્ન છે ચોથો, કોણ ગંભીર નિંદાખોર નહીં પણ પરહેજગાર અને સર્વ વાતે વિશ્વાસુ હોવી જોઈએ? અને એ છે સેવિકા. જો કોઈ સ્ત્રી સેવિકા, ધ્યાનથી સમજો, સેવિકાનો મતલબ પ્રચાર કરનાર નહીં. સેવિકાનો મતલબ છે કે ચર્ચની અંદર સેવાનું કામ કરનાર. કદાચ ઝાડુ પોતું કરે છે, કદાચ પાથરણા પાથરે છે, કે ખુરશીઓ બાકડા છે એને સાફ સફાઈ કરે છે, આ બધા કામ કરનાર. કે પછી ખાવાનું પીરસવાનું કરે છે, કે ખાવાનું બનાવવાનું કામ કરે છે, કે ડીશો ધોવાનું કામ કરે, આ બધી સેવા કરનાર. એટલે એ સેવિકાની વાત કરીએ. સેવિકા ગંભીર હોવી જોઈએ, નિંદાખોર નહીં, પરહેજગાર એટલે કે જે ખોટી વસ્તુ છે એને પોતાથી દૂર કરનાર, અને સર્વ વાતે વિશ્વાસુ હોવી જોઈએ. એમને એમ સેવિકા બનાતું નથી. પછીનો પ્રશ્ન છે, દેવના વચનથી તથા પ્રાર્થનાથી કોને પાવન કરવામાં આવે છે? અને લખ્યું છે દેવનું સર્વ ઉત્પન્ન કરે છે. ઈશ્વરે જેટલું ઉત્પન્ન કર્યું છે ને એ બધું તમે પ્રાર્થના કરીને ખાઈ શકો છો. પણ ઘણા લોકો આને શું કરે છે ખબર? પેલા પ્રસાદ ખવાય, પ્રાર્થના કરો એટલે પાવન થઈ જાય. એ બી તો પ્રભુ જ બનાવે છે, એવું નથી. એ તો ખાવાની મનાય છે. તો ઘણા લોકો તો ગાંજો ને ચરસ લઈને બી બેસી જાય, દારૂ બી લઈને બેસી જાય, લાવલા પ્રાર્થના કરી નાખો, બધું શુદ્ધ થઈ જશે. શુદ્ધ થાય? એવું નથી. જે અશુદ્ધ છે તો અશુદ્ધ જ છે. આના માટે દરેક વસ્તુને શુદ્ધ ના સમજો. ખોરાક જે ઈશ્વરે બનાવેલો છે એ ખોરાકની વાત કરી છે. એને તમે પ્રાર્થના કરીને ખાઈ શકો છો. કારણ કે તમે જ્યારે પણ બજારમાં જાઓ ને તો કંઈક ને કંઈક તો ઉપર કરેલું જ હોય. કોઈ કંઈ ગુલાબ નાખેલા હોય, કોઈ કંઈ અગરબત્તી મૂકેલું, કંઈક તો હોય જ. પણ તમે એને પ્રાર્થના કરીને તમે ખાઈ શકો છો. પછીનો પ્રશ્ન છે, જે માણસ પોતાનીને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી તે કોના કરતાં પણ ભૂંડો છે? તો કે અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે. એનો મતલબ મરદ છે ને, મરદ એણે પોતાનું ઘર ચલાવવું જોઈએ, એણે નોકરી કરવી જોઈએ, એને ધંધો કરવો જોઈએ. કમાઈ લાવીને જવાબદારી એ પુરુષની છે અને એણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. એ સિવાય આત્મિકતામાં ચલાવવાનું પણ કામ આ પુરુષનું છે. જો નથી કરતો તે ખોટું કરે છે, એ અવિશ્વાસી કરતાં ભૂંડો છે. એણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એવું બાઇબલ કહે છે. આના માટે દરેક પુરુષે પોતાનું ઘર ચલાવવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, આપણે આ જગતમાં શું લાવ્યા નથી અને તેમાંથી શું પણ લઈ જઈ શકતા નથી? અહીં મેં ઓપ્શનમાં સૌથી પહેલાં ઓપ્શન કંઈ પણ, અને છેલ્લે લખ્યું કંઈ. હવે જો આપણે આ જગતમાં શું લાવ્યા નથી, તો બાઇબલમાં કંઈ લાવ્યા નથી. અને પછી અને તેમાંથી શું લઈ જઈ શકતા નથી, તો કંઈ પણ લઈ જઈ શકતા નથી. કંઈ પણ છે, પણ મેં પણ તો ઉમેરેલો છે. તેમાંથી શું પણ લઈ જઈ શકતા નથી, એટલે જવાબ આવ્યો કંઈ. પણ 2-4 જણની ભૂલ થઈ ગઈ અને કોઈ કંઈ પણ લખી નાખ્યું. પરંતુ આપણા પૃથ્વી પર છે ને કશું લઈને આવતા નથી, કશું લઈ જઈ શકવાના નથી. તો મેલોને બધી માયા અને એમાંથી આપણે બહાર નીકળો. આપણે કશું લઈ જવાનું નથી, તો આ પૃથ્વી પર તમે બધી બાબતોમાં ના ખોવાઈ જાઓ. પછીનો પ્રશ્ન છે, કોઈને શું આપવામાં ઉતાવળ ન કર. અને એ તિમોથીને કહેવામાં આવ્યું કે દીક્ષા આપવામાં ઉતાવળ ન કર. દીક્ષા આપી એટલે કોઈને કંઈક કામ સોંપવું. અને અત્યારે ઘણા બધા સેવકો શું કરે છે, નાનું છોકરું ને
મને ઈશ્વર દેખાડ્યું છે આ તો પ્રબોધક બનશે. એટલે તને કઈથી પ્રભુએ દેખાડી દીધું કે આ પ્રબોધક બનશે? આ જ વસ્તુ એ તિમોથીમાંથી કે ગમે તેના માથા પર હાથ મૂકે ને તિમોથી કહી દેતા હતા કે ભાઈ ઈશ્વર તને આ કામ આપ્યું છે, ફરાળું આપ્યું, ટીકણું આપ્યું છે, એવું ના ચાલે. અને માટે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જો તમે સેવક છો, તમે વિશ્વાસી છો તો વાંધો નહીં, પણ વિશ્વાસી એ બાબતની કાળજી રાખવાની છે કે તમારા વિશ્વાસી એક બાબતની કાળજી રાખવાની છે કે જો કોઈ તમારા માથા પર હાથ મૂકીને તમને ગમે તે કહી દે કે તું આ છે ને ફલાણો છે, ટીકણો છે, તારે આ કામ કરવાનું, એકદમ નહીં માનવાનું. એ સેવક કેવો છે, એનું જીવન કેવું છે, અને પછી જ માનવાનું, એમને એમ નહીં માનો. અને સેવકોને આ ચેતવણી છે કે કોઈને પણ એકદમ કામ સોંપવાનું નહીં. ઈશ્વર તમને કહે તો જ 2 ને 3ની સાક્ષી હોય તો જ, એના વગર તમારે આ રીતે કોઈની બી આગળ દીક્ષા આપી નહીં દેવાની. પછીનો પ્રશ્ન છે, તું નિષ્કલંક તથા દોષ રહિત રહીને શું પાડ? આજ્ઞા પાડ. આજ્ઞા પાડ, આપણે નિષ્કલંક જ બને. આજ્ઞા પાડ એટલે દોષ રહિત જ બને. અને માટે પાપ કરીને આજ્ઞા પાડવાનું એવું નહીં. દાઉદ રાજાથી વ્યભિચાર થઈ ગયો અને એના પછી એમણે માફી માગી લીધી અને ત્યાર પછી કદી વ્યભિચાર કર્યો નથી. હવે આપણે બી એવું વિચારે વ્યભિચાર કરો ને માફી માગી, વ્યભિચાર કરો માફી, એ ના ચાલે. નિષ્કલંક રહેવાનું, નિર્દોષ રહેવાનું, દોષ રહિત રહેવાનું, અને એ રીતે આપણે આજ્ઞા પાડવાની. અને પછી આજનો છેલ્લો પ્રશ્ન છે, આદમ છેતરાયો નહીં પણ કોણ છેતરાઈને પાપમાં પડી? એનો જવાબ છે સ્ત્રી. મેં સાથે હવા પણ લખેલું, એ હવા જ હતી, પરંતુ આ જગ્યા પર ખાસ સ્ત્રી લખેલું, હવા નથી લખ્યું, એટલે એનો જવાબ સ્ત્રી આવે કે આદમ છેતરાયો નહીં પણ કોણ છેતરાઈને પાપમાં પડી. આનાથી તમને ખ્યાલ આવશે કે શૈતાન પહેલાં છે ને આદમને છેતરવા માટે ગયો. આદમને કહેવા ગયેલો કે આદમ તું આ ફળ ખાઈ નાખ, પણ આદમે ફળ નહોતું ખાધું. પણ સ્ત્રી ફસાઈ ગઈ, અને માટે અમુક બંધનો સ્ત્રીઓ પર ઈશ્વરે નાખેલા છે, કારણ કે એ જલ્દી પાપમાં પડી શકે છે. પરંતુ સ્ત્રી આનંદ કરવાની જરૂર છે કે એને જેટલું સોંપેલું છે એટલું કર્યા કરે. તો આ રીતે તમે કોઈ બીજાને પણ પ્રશ્નો જવાબમાં તમે આમંત્રણ આપી શકો છો અને ઉમેરી શકો છો. શરત એક જ છે કે એને કહી દેવાનું કે રોજ પ્રશ્નો જવાબ આપવાના છે, અને સાથે સાથે કહી દેવાનું કે ભાઈ જે રીતે પ્રશ્ન પૂછવામાં આવે એ રીતે જવાબ આપવાનો. અમુક લોકો મને કહી દે તમે બાઇબલના શબ્દો કેમ બદલી નાખો છો? એટલે બાઇબલના શબ્દો નથી બદલતો, તમે લોકો કેટલા ધ્યાનથી વાંચો છો ને એવું ચકાસો છો. અને ઈશ્વરની કૃપા કે લોકો ધ્યાનથી વાંચતા થયા છે એનો મને આનંદ છે. પણ નવા જોડેલા પાછા એવું કહે તમે કેમ શબ્દો બદલો છો? એ નથી ખબર, બાઇબલના શબ્દો નથી બદલતા, લોકો ધ્યાનથી કેટલું વાંચે છે પારખવામાં આવે છે. અને તમે ધ્યાનથી વાંચો છો તો બહુ સારું છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.